સુરતમાં અશ્વ પ્રેમીઓ માટે અનેરો અવસર જોવા મળ્યો। સુરતમાં તાપી અશ્વ શોનો પ્રારંભ થયો હતો। સુરત રિવરફ્રન્ટ ખાતે અશ્વ શોનું આયોજન કરવામાં આવ્યું। રાજ્ય કક્ષાનો અશ્વ પ્રદર્શન અને રમોત્સવ 30 જાન્યુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી સુરતના આંગણે અશ્વ શોની 7મી આવૃત્તિ વિવિધ નસ્લના અશ્વનું આકર્ષણ કેન્દ્ર બન્યા હતા। આકર્ષણનું કેન્દ્ર જોવા મળ્યું હતું। સુરતમાં અશ્વ પ્રેમીઓ માટે અનેરો અવસર યોજાયો। સુરતમાં તાપી અશ્વ શોનો પ્રારંભ કરવામાં આવ્યો। સુરતના રિવરફ્રન્ટ ખાતે અશ્વ શોનું આયોજન કરવામાં આવ્યું। રાજ્ય કક્ષાના અશ્વોએ પ્રદર્શન અને રમોત્સવ 30 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી સુધી સુરતના આંગણે અશ્વ શોની 7મી આવૃત્તિ વિવિધ નસ્લના અશ્વ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। સુરતમાં હોર્સ સોસાયટી અને પશુપાલન વિભાગના સંયુક્ત ઉપક્રમે ભવ્યનું આયોજન કરવામાં આવ્યું। રાજકીય દિગ્ગજો મહેમાનોની ઉપસ્થિતિમાં સુરતમાં અશ્વકલાનું કેન્દ્ર બન્યું। નવાબી ઠાઠ અને અશ્વોનું પ્રદર્શન કરવામાં આવ્યું। મંત્રી જીતુભાઈ વાઘાણી અને મેયરે અશ્વ શોનું પ્રારંભ કરાવ્યો। મેયર અને મંત્રીએ અશ્વની સવારીની પણ મજા માણી હતી। રાજ્ય સરકારના પશુપાલન વિભાગ અને હોર્સ સોસાયટી સુરત દ્વારા લગભગ 7મા વર્ષે એટલે સતત 7મા વર્ષે હોર્સ શોનું આયોજન થયું છે। ત્યારે એ પ્રસંગે ઉપસ્થિત ભાવનગરના ભાઈ સુરતના ગૌરવવંતા અમારા મેયર મૂળ ભાવનગર જિલ્લાના છે એવા ભાઈ શ્રી દક્ષેશભાઈ માવાણી, બીજા અમારા ભાવનગર જિલ્લાના માનનીય ધારાસભ્ય જે સુરતથી પ્રતિનિધિત્વ કરે છે, મૂળ ભાવનગરનું વતન છે ભાઈ પ્રવીણભાઈ, ભાઈ શ્રી નરેન્દ્રભાઈ રીબડિયા જેમની ટીમે આ સમગ્ર આયોજન કર્યું છે, ભાઈ શ્રી અનુભાઈ ને સૌ એમની ટીમના સાથીઓ, માનનીય નરેન્દ્રભાઈએ હોર્સ શોની શરૂઆત એ રાજ્યમાં કરાવી। આ તકે હું આરડી ઝાલા સાહેબને પણ યાદ કરીશ કે એમણે જે શરૂઆત કરી આજે એક વટવૃક્ષ તરીકે રાજ્યમાં પ્રસ્થાપિત થઈ છે। વાંકાનેર ખાતે પણ એક હોર્સ શોનું આયોજન થયું। રાજ્યની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની ભારતીય જનતા પાર્ટીની સરકારે નક્કી કર્યું છે કે દર વર્ષે એક હોર્સ શો થતો હતો, હવે રાજ્ય સરકાર દ્વારા 3 હોર્સ શો થશે। હું આ સુરતની સોસાયટીને વિશેષ અભિનંદન આપું છું। લગભગ 600 થી 650 જેટલા હોર્સ અલગ અલગ પ્રકારની સ્પર્ધાઓમાં ભાગ લેવાના છે। હોર્સ શોમાં 4 દિવસ સુધી ઇવેન્ટ ચાલવાની છે। સૌ સુરતવાસીઓને મારી વિનંતી છે, વિદ્યાર્થીઓને વિનંતી છે કે હોર્સ એનું એક અનેરું મહત્વ છે કે ઘોડે સવારી, અસવારો એમને પાળવા, એનું સંવર્ધન કરવું એ ખર્ચાળ તો છે જ, પણ એમની સાથે સાથે અઘરું પણ છે। એ હોર્સોને એની બ્રીડ વધારવા માટે રાજ્યની સરકાર કામ કરવાની છે। સિંધી હોર્સની બ્રીડ જાજી છે, કાઠિયાવાડ હોય, કચ્છી હોય, મારવાડી હોય, સિંધી હોય, આ તમામ બ્રીડો એ બ્રીડિંગ સેન્ટરોમાં પણ રાજ્યની સરકાર કામ કરી રહી છે। ત્યારે અહીંયા પણ જેવી જરૂર છે ત્યાં પશુપાલન વિભાગ એમની સાથે ઊભો રહે છે અને આ જે કાર્યક્રમ થયો છે એમાં પણ રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા એને જે કાંઈ સહાયની જરૂરિયાત હોય છે એ રાજ્ય સરકારની મર્યાદામાં એ સહાય પણ કરશે અને ભવિષ્યમાં પણ સુરતમાં હોર્સ સોસાયટી વધારે સારી રીતે હોર્સ માટે કામ કરી શકે એના માટે એમના સૂચનો લઈ અને જે કાંઈ કરવું ઘટે રાજ્યની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકાર, મારો પશુપાલન વિભાગ ચોક્કસ કરશે। અશ્વ શો નિમિત્તે સૌને શુભકામના આપું છું। સુરતની તાપી ધરતી એ પવિત્ર ધરતી છે, ત્યારે આ હોર્સ શોની સફળતા માટે અનેકાધિક શુભકામનાઓ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।